શ્રીજી મહારાજ બહુ દયાળુ હતા. શ્રીજી મહારાજે તો પોતાના જીવનમાંથી નિગ્રહ શબ્દ કાઢી નાખ્યો. નિગ્રહ એટલે દંડ. ભગવાન કોઈને દંડ દેવા માંગતા નહોતા. માં હોય ને 7-8 છોકરા હોય પણ તોફાન કરે, આ કરે, કોઈ દયા તો નાખે. છોકરાને મારે નહીં, પણ માર્યા પછી પસ્તાય બહુ. પછી બિચારી માં રડે પણ ખરી. આ માનવ પાત્ર છે. માં છે ને સંસ્કૃત શબ્દ છે, ખબર તો નહીં ખબર. સંસ્કૃતમાં ના કેવું હોય તો માં કેવું પડે. માં એટલે ના. જેનામાં ક્રૂરતા નથી, જેનામાં નિર્દયતા નથી, એને ખરેખર માં કહેવાય. ગુજરાતીમાં માં કહીએ, સંસ્કૃતમાં ના કહેવાય. માં નિષાદ. માં એટલે ના, સંસ્કૃત શબ્દ. એટલે ભગવાન છે ને 1000 માની ગરજ સારે એવા. એટલે દયાળુ કેટલા હશે તમે વિચાર. બહુ વરસાદ આવે ક્યારે હવે કાંઈ કહેવાય નહીં. પરીક્ષા સારું એટલે સાહેબ નથી આવી જતા, એમ જ આવી જાય છે. શ્રીજી મહારાજે એક વખત ધોકાપંથ ચલાવ્યો એટલે કાઠીઓનું નામ પડી ગયું ધોકાપંથીઓ. મહારાજને આવે ધોકાપંથીઓ. અને એ છે ને સાધુને દુઃખી ન જોઈ શકે. સૌથી મોટી વાત શ્રીજી મહારાજ તો જોવું વચનામૃતમાં અમુક વાતની દ્રઢતાની સભામાં દ્રઢતા કરાવી હોય તો મહારાજે ક્યાંય પોતાના સોગંદ ખાધા. જોજો 500 સાધુના સોગંદ ખાધા. કારણ કે પોતાના આત્મા કરતા વધારે જો વાલા હોય તો એ સાધુ હતું. સાધુને કોઈ દુઃખ દે, સાધુનો કોઈ વાતો બોલે, મહારાજ કે અમારું મોઢું શ્યામળું થઈ જાય. એ સાંભળી ન શકે, સહન ન કરી શકે. પણ જોજો જેણે જેણે સાધુના દ્રોહ કર્યા છે એ લગભગ તમામ પનોત નીકળી ગયેલા છે. રાકેશ પ્રસાદજી મહારાજને સાધુને જેણે જેણે લંગોટા કહ્યા એ લગભગ મારા ઓળખીતા એવા ફળ ભોગવ્યા છે ન પૂછવા. હા સાચું કહું છો. ઈર્ષ્યાથી કે વિરોધીઓ એટલે કહું એવું નહીં. આપણા સંપ્રદાયમાં માયાતીતાનંદ બ્રહ્મચારી હતા. એટલા મહાન સંત ભાલના ભગવાન કહેવાતા. બગસ્ટોર વાળા મદનભાઈ જો કે 40 વર્ષથી ધામમાં વહી ગયા. એ માયાતીતાનંદ સ્વામીના ખાસ સેવક હતા. અને આખા સુરતમાં જે બગસ્ટોરનું નામ હતું એ માયાતીતાનંદ સ્વામીનો આશીર્વાદ હતો. હજી પણ લગભગ છે બગસ્ટોર. હવે ત્રીજી પેઢીએ છોકરા જગદીશભાઈ ત્યાં, એનો છોકરો લાલો છે, આવે ક્યારેક ક્યારેક મારી પાસે. એ માયાતીતાનંદ બ્રહ્મચારીનું કોઈ વાંકું બોલ્યા, એની પાસે થોડું પરશુરણ નીકળ્યું છે એટલે સાંધો નહીં પૈસા રાખે એવું થોડું બોલ્યા છે. કાંઈ 3 પેઢી સુધી ક્યાંય છોકરો અને મોટી મોટી મિલોના માલિક આજે બધું સાફ નામ નિશાન નીકળી ગયું સિટીમાંથી. ખરું વિચારવા જેવું તો ખરું. જો કે સાધુ હોય કે હરિભગત, કોઈ પણ નો વાંકો બોલવું સ્વભાવ હોય ને
જડતાને કારણે બોલી નાખીએ અને પછી જ્યારે એ કર્મનું ફળ ભોગવવાનું આવે ત્યારે બધા હરિભક્તોને એમ થાય કે આ બિચારો આટલું બધું દુઃખી, પણ એને કંઈક આવું વેતરી નાખ્યું હોય એટલે જ ઈશ્વર એને દંડ આપતા હોય. એટલું છે સાધુનો દ્રોહ કરે, ગમે હોય, ભગવાનનો દીકરો હોય, ભગવાનનો દુશ્મન હોય, ધનોત પનોત નીકળી જાય વાત આમાં છે. અને પુરાણોમાં કરો નજર તમે, શ્રી કૃષ્ણના દીકરાઓએ પિંડારકમાં ઋષિઓનો અપરાધ કર્યો, ઋષિઓએ શ્રાપ આપ્યો તો ધનોત પનોત કાઢી નાખ્યું, વાસ કાઢનારો ન રહ્યો કોઈ લ્યો. અને રામાયણમાં નજર કરો, ભગવાન રામનો બાપ હતો દશરથ, પણ શ્રવણની હત્યા કરી ગરીબની હાય લીધી તો એના બાપની દશા તમે જુઓ કેવી ભૂંડી હાલત થઈ ગઈ બિચારા. એક જ અપરાધને કારણે બાકી આ પૃથ્વીના ગોળા ઉપર દશરથ જેવો કોઈ ભાગ્યવાન નહોતો, પણ એક શ્રવણની હત્યા કરી આખી અયોધ્યાની પથારી કરી ગઈ. વગર મોતે રામના યુગે તરફડિયા ખાઈ ખાય ત્રીજે દિવસે મૃત્યુ પામ્યા. આ શ્રવણની હત્યાની હાઈ લાગી એનો આખો ભાગવતમાં યાદો, રામાયણમાં દશરથ. તમે વિચાર તો કરો, ખરો વિચારવા જેવું નહીં લાગતું. રામાયણમાં જટાયુ મરે ત્યારે એને ખોળામાં લઈ મરણની છેલ્લી ઘડીએ, અને દશરથ મરે ત્યારે રામ વનમાં વહી ગયા. બાપ હતો દશરથને ઘરે દર્શન દેવા રહ્યા હોત તો વાંધો હોત, બીજે રૂપે દર્શન દઈ શકે નહીં, નથી દીધું. અને ઓલું જટાયુ જ્યારે તરફડિયા મારે લોહીના ખાબોચિયામાં, ત્યાં જઈને એ જટાયુને ઢવળી પોતાના ખોળામાં લીધું. બધી બાતમી પૂછી, મરતા છેલ્લા શ્વાસમાં જટાયુએ થોડી વાર રામની હારે વાતો કરી. અને રામનું હૃદય એટલું કકળી ગયું આ જટાયુને લોહી લોહાણા હાલતે જોઈ. સીતાનું હરણ કર્યું એટલે રામે રાવણને નથી માર્યો, પણ એ જટાયુની દિશા જોઈને રામની આંખમાં આંસુ આવ્યા અને રામે કહ્યું, જટાયુ, હવે દુનિયાના ગોળા ઉપર ગમે તે હોય તને મારનારને હું મારી નાખીશ. જટાયુના અપરાધથી રાવણને માર્યો. બાકી રામ એવા પક્ષપાતી નહોતા કે પોતાની પત્નીને લઈ ગયા એટલે રાવણને માર્યો. જટાયુ આગળ પ્રતિજ્ઞા કરી હતી, તારી આ દશા કરનારને હું મારી નાખી, દુનિયાને શેડેથી ગોતીને મારી નાખીશ. તમે જુઓ એવું જ છે. ક્યાં દરિયા પાર હતો, આ જટાયુની પાંખો કાપ્યાના પાપે જ રાવણને કીધું તું સીતાને લઈ આવ તો તને મારવા રામ અહીંયા આવશે. 3 ને 2 5 નો માનો કાંઈ નહીં, છેલ્લે 4 ને 1 5 તો માને છૂટક્યો તમારો. ખરું ભગવાનની વાત છે ને હાવ જુદી છે, પણ આપણે માયાના જીવ છીએ ને આપણને સમજાતું નથી. સ્વામિનારાયણ ભગવાનને સાધુ બહુ વહાલા. વનમાં હતા ત્યારે તાંદળજાની ભાજીનું પાંદડું નહોતા તોડતા. એ તમે વિચાર તો કરો, એમાં જીવ હોય ને હવે કેટલી કરુણા અને દયા છે, તમે વિચાર કરો. પણ એને લાચારીથી ન છૂટકે. ખોખરા મેં અમદાવાદમાં જ્યારે લોલગર બાવાએ સાધુઓને અખાડામાં પૂર્યા, ગેડી ધોકા પડેલા કડે વળે કાંદે કાટીયો ભાંગ્યો. અખાડામાં ખોખરા મેં અમદાવાદમાં અખાડામાં બધા સાધુને પૂરી બાણા બંધ કરી ગેડી ધોકે ધોકે જે સાધુને માર્યા છે ને
એમ એક સાધુ વંડી ઠેકી ભાગ્યા. મહેમદાવાદ આવીને મહારાજને સમાચાર આપ્યા. ધ્રુજતા મહારાજ ખોખરામાં લોલંગરાની બાવાઓ અખાડામાં પૂરીને આપણા સાધુને ધોકે મારે છે. કાઠી દરબારોનો કાફલો હારે હતો. કડી ભૂલી ગયો. એવો કોણ જે પૃથ્વી ઉપર જે મારા સંતને મારે વળી અંગે ઉઠી રોમા વળી રૂવાટા ઉભા થઈ ગયા સ્વામિનારાયણના અને કે મારા સાધુને કોણ એવો મારનાર છે. કાઠી દરબારોના કાફલા સાથે ભાગ્યા ત્યાંથી મહારાજ અને ખોખરામાં આવ્યા. દરબારોની આંખો લાલ થઈ. મહારાજની સામું જોઈ બોલે, મહારાજ થોડી વાર છૂટી આપો. અમારી તલવારો મ્યાનમાં બિચારી લોહી પીધા વગરની તરસી છે. થોડી વાર તમે મહારાજ રજા આપો. પગ પકડીને દરબારો બોલે, મહારાજ થોડી વાર રજા આપો. અને મરજી સાંભળનારા દરબારો મહારાજ ન બોલ્યા ને દરબારો સમજી ગયા. ઉતરી પડ્યા તલવારો લઈ અને બાવાઓને મારી લાશોનો ઢગલો કરી દીધો અને સાધુને બચાવ્યા છે. આ વાત શાસ્ત્રમાં ન લખાય એટલે નિષ્કુળાન સ્વામીએ બોગસમાં લખ્યું. અમદાવાદમાં 84 ઉત્સવ કર્યા ને એનું પ્રકરણ લખ્યું ને એમાં લખ્યું ખોખરા કેવો ઉત્સવ કર્યો અને એ પ્રસિદ્ધ છે તેમ સમજી જાય તો હું કહેતો નથી. ધોકા પણ ચલાવ્યો. બાવાઓને મારી કાઠી દરબારોએ તોડી નાખ્યા. થોડી વાર મહારાજ ન બોલ્યા ને એટલે તરત દરબારો સમજી ગયા છૂટી આપી દીધી છે. પણ એ સાધુઓને માર્યા એટલે સ્વામિનારાયણથી સહન ન થયું એટલે છૂટી આપી દીધી. અને દરબારોએ જે ચલાવ્યું કેટલાય બાવા ભાગી ગયા, કેટલાયની લાશોનો ઢગલો કર્યો. પછી મહારાજની આંખમાં આંસુ આવ્યા. બધા સાધુને જોઈ હાથ પગ લાગ્યો. આંસુ લૂછતા મહારાજ બોલે, સંતો હવે તમે છે ને અહીંયા ન, તમે હવે સુરત વ્યા જાઓ. ત્યાં અંગ્રેજની સત્તા છે ને અંગ્રેજની સત્તા નીચે તમારું રક્ષણ સારું થશે. સાધુ એક પણ બોલ્યા નથી. કારણ નીચું જોઈને સુરતની વાતે ચાલતા થયા ત્યારે મહારાજની આંખમાં આંસુ આવ્યા, રડવા લાગ્યા. દરબારોની હાજરીમાં મહારાજ એટલું બોલ્યા, અમારું ન ઉપસ્યું ત્યારે સાધુને સુરત મોકલવા પડ્યા અને દરબારોથી સહન ન થયું. પછી ઉતરી પડ્યા, દાંત વાળી દીધો અને સુરતમાં સંતોની રક્ષા બહુ થઈ. વાવશેરી આખી મહાપ્રસાદીની છે. વાવશેરીમાં તેથી 50 સાધુ નંદ સંતો મહિનાઓ સુધી રહ્યા વેણીની વાવ ઉપર. અને વેણીની વાવ છે હીરાબાઈ સુરતી, એના ઘરમાં વેણીની વાવ હતી અને ત્યાં હીરાબાઈ સુરતીના મકાનમાં બાબુભાઈ પૂજાભાઈનું કારખાનું હતું અને વાવના કાંઠા ઉપર એ ઘર હતું. ત્યાં જ હીરા ઘસ્યા છે. સીધી નિશાની. કારણ ખોલ્યું ત્યારે વાવનો કાંઠો નીકળ્યો હતો અને ઇતિહાસમાં લખ્યું છે કે વેણીની વાવ ઉપર 50 સાધુઓ ત્યાં રહ્યા હતા. વરસાદ સાક્ષી પૂરે છે. એટલે વાવશેરી આખી મહાપ્રસાદીની નંદ સંતો. અને હું તો એવું માનું છું કે ક્યાં અક્ષરતા કહેવાય
કહેવાય છે અક્ષરધામમાંથી 1,00,000 મણનો લોખંડનો ગોળો નકોર કુવાળો અક્ષરધામમાંથી પડતો મૂકે, અહીંયા આવે તો ઉનાળામાં નળિયું તૂટી ગયેલું ત્યાંથી સાંદરડા પડે છે, ખબર છે? એમાં ઓલું દેખાય કે છે અણુ દેખાય, પરમાણુ, અણુ પરમાણુ. એટલો એ લોખંડનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે અને અહીંયા આવતા અણુ પરમાણુ જેટલો રહે કે ન રહે એ મોટો પ્રશ્ન. ત્યાંથી ઠેરથી મહારાજ તો આવ્યા, પણ 500 સાધુ આવ્યા ને એ મહારાજ જેવા જ હતા. એટલે હું તો એવું માનું કે સ્વામિનારાયણ 50 રૂપિયા વાવ શેરીમાં રહી ગયા. પ્રસાદીની વાવ શેરીમાં 50 સાધુ મહિનાઓ સુધી રહ્યા, એટલે આખી શેરીમાં ફેરાતો હશે. આપણે 15 દી એક જગ્યાએ રહીએ, કાંઈ પરસાદી વગેરે પાકી તો 50 સાધુ મહિનાઓ સુધી વાવ શેરીમાં રહ્યા. વાવ શેરીમાં પરસાદી વગેરેનું કાંઈ કહેવાય એ મહાપ્રસાદ. અહીંયા અંગ્રેજની સત્તા હતી, બધા સહી સલામત રહેતા હતા. અહીંયા મહારાજે 50 સાધુઓને મોકલ્યા. એક જ વાર મહારાજે આટલી ક્રૂરતા વાપરી છે. એ પોતાના સાધુને માટે, પોતાને માટે તો નહીં. અને મહારાજ જયારે 500 સંતોને ગામડે ગામડે મોકલ્યા, બહુ દુઃખ પડ્યા ને, ત્યારે મહારાજ પોતે પણ ગામડામાં એકલા ગયેલા. ત્યારે પણ અજ્ઞાનીઓ મહારાજને રોટલામાં ઝેર આપેલું છે, મારેલા છે. અને મહારાજ પછી ગઢડા વહી ગયા. ત્યારે મહારાજને વિચાર આવ્યો, મને ઝેર આપ્યું રોટલામાં, મને માર્યો, મારા સાધુની ગામડામાં હું દશા કરીશ. અને પછી જયારે વાયદે જયારે સંતો આવ્યા ગઢડામાં, કોઈને માથે પાટા બાંધેલા, કોઈએ ખભે પાટા બાંધેલા, કોઈએ હાથે પાટા બાંધેલા, કોઈએ પગે પાટા બાંધેલા, લુલા રગડા, એ હાલતે સંતના મંડળો જયારે ગઢડાયેલા. અને મહારાજને જયારે મળ્યા ત્યારે મહારાજ સંતોને ભેટીને મળતા મળતા વળી પડેલા. કયા પાપીઓએ તમને માર્યા? જેને માર્યા એને લખવા થઈ ગયા. અને મહારાજ બોલ્યા છે, સત્સંગી જીવનમાં લખાયું, સંતો તમને જેને માર્યા ને એના પુણ્ય હવે ફૂટી ગયા છે. તમારી રક્ષા માટે પૂર્વે રામચંદ્રજી અંગદને કીટ પુરુષ ખંડનું રાજ આપ્યું હતું. અને એ કીટ પુરુષ ખંડમાં અંગદના વંશના રક્તમુખી રાજા વિશ્વમાં વિજય મેળવતા મેળવતા ત્યારે ભારતમાં આવ્યા છે. અને એ પાપીઓને દંડ દઈ અને તમારી રક્ષા કરશે. અને સંતો તમે હવે છે ને બાહ્ય વેશ બધો કાઢી નાખો, આટલું બધું તમને દુઃખ દે અજ્ઞાની. બહારથી કોઈ ન જાણે કે સ્વામિનારાયણનો સાધુ છે, એવા વેશમાં તમે ગામડામાં ફરો. અને આવું કહ્યું ત્યારે બધા સંતો મહારાજ પાસે બહુ રડ્યા છે. મહારાજ, તમારી હયાતમાં જો અમારે આ રીતે રહેવું પડે, પરાંગ જેમ અલક્ષ્યપણે કોઈ ઓળખે નહીં એમ કરવું પડે. મહારાજ, આજે તો તમારી હાજરી છે. તમારી હાજરીમાં અમારી જો આ દશા હોય તો કાલે તમે ને મેં નહીં હોય ત્યારે અમારા વારસદારો આ જગતમાં સત્સંગમાં જીવી કેમ શકશે? ત્યારે મહારાજે કહ્યું છે, અને શતાનંદ સ્વામીએ શ્લોક સત્સંગી જીવનમાં લખ્યું, સંતો તમે એવું ઓછું ન લગાડો.
મારી હાજરીમાં તમારે અલક્ષ્યપણે રાગ જેમ ફરવું પડે એનું તમે દુઃખ ન લગાડો. પૂર્વે પાંડવોને દ્વારકા સોનાની નગરીનો માલિક હાજર અને છતાં એને વિરાટનગરમાં ગુપ્તપણે રહેવું પડ્યું. અલક્ષ્ય લિંગમ ન્યવસન વિરાટ નગરે પૂર્વા વિરાટ નગરે પુરા પાંડવા કૃષ્ણ સહાય અપી શાસ્ત્રવ સંકટા. શત્રુઓનું જ્યારે સંકટ હતું ત્યારે એનો રક્ષક સોનાની નગરીનો માલિક કૃષ્ણ હયાત હતા, છતાં એને 12 વર્ષ રાખ બની અને વિરાટનગરમાં 12 મહિના ગુપ્તપણે રહેવું પડ્યું. તો અલક્ષ્યપણે કોઈ ઓળખે નહીં. અર્જુન વિરાટનગરમાં બ્રહ્મલા નામની સ્ત્રી બની વિરાટ રાજાની દીકરીઓને નાચગાન શીખવાડતા હતા. ભીમ રસોઈઓ બન્યા હતા અને દ્રૌપદી રાણીની દાસી સૈરંધ્રી નામની દાસી બની અને 12 મહિના સુધી રહેવું પડ્યું. માટે સંતો તમે એવું ન માનતા કે મારી હાજરીમાં તમારે આ રીતે રહેવું પડે. કૃષ્ણની હાજરીમાં પણ પાંડવોને હું તમને કહું છું એ રીતે અલક્ષ્યપણે 12 મહિના રહેવું પડ્યું. માટે તમે દુઃખ ન લગાડશો અને અલક્ષ્યપણે હવે ગામડામાં તિલક સાંધા નહીં કરવાના, કંઠી ગળામાં નહીં રાખવાની અને ચોટલીનું મુંડન કરી નાખવાનું. પણ ચોટલી ન રાખતા એટલે કોઈ ઓળખી જાય તો એ મારતા અને મુંડિયા કઈ બોલાવતા. ચોટલી ન હોય એટલે મુંડિયા કઈ ટોસરી ભાષામાં આપણા સંતોને જગતના જીવ બોલાવતા. અને આજે પણ જે લંગોટા કહેનારા એ આજે કર્મના ફળ ગમે ભોગવી રહ્યા છે. ઘણા સાધુઓના વિરુદ્ધ અને કેટલાયને ફળ મેળવી મેં જોયું છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પછી સંતોને કહ્યું કે હવે કિમ પુરુષ ખંડમાંથી આવેલો અંગદી વંશનો રાજા એ તમારી રક્ષા કરશે. વિશ્વમાં વિજય મેળવતા મેળવતા રાજકોટ આવ્યા છે અને રાજકોટથી મુંબઈ જવાના છે. સર માલકમ જેને કહ્યા અને પછી સર માલકમ રાજકોટમાં હતા. અત્યારે જ્યાં કાંટા વગરની પોરડી વાળું આપણું મંદિર ત્યાં અંગ્રેજની બહુ મોટી છાવણી હતી અને એનું લશ્કર પંટળ બધું ત્યાં રહેતું હતું. આજે પણ એ રોડનું નામ ભૂપેન્દ્ર રોડ છે. ભૂપ એટલે રાજા, ઇન્દ્ર એટલે 33 કરોડ દેવનો રાજા. એમ દુનિયામાં મોટામાં મોટો રાજા એ સર માલકમ એટલે ભૂપેન્દ્ર એનું નામ પડ્યું. ત્યાં એની છાવણી હતી અને આજે એ રોડ ભૂપેન્દ્ર રોડ તરીકે રાજકોટમાં ઓળખાય છે. અને રાજા ત્યાં છાવણીમાં હતા અને પોલીસો ફરતા. અને એ વખતે આપણા સાધુઓ ગામડામાં ફરે એટલે ઓળખી જાય કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. આ સ્વામિનારાયણ નો લાગે મારવા લાકડીએ મારે. સાધુ ઊંચું જોવે ને આમું મારે. અંગ્રેજના માણસો યાર જોયું, ઓહો આ તો ઈસુ ખ્રિસ્ત જેવા આપણા ઈષ્ટદેવ જેવા ક્ષમા કેટલી. ઈશુની માં ઈસુ ખ્રિસ્તમાં બહુ મોટી ક્ષમા હતી. યહૂદી ધર્મ વડાઓએ ઈસુ ખ્રિસ્તને એટલો માર માર્યો, અપમાન કર્યું. રોમન સરકારની પાસે રાવ કરી કે ઈશ્વરનો ચોર છે. રાજાને કહીને ઈસુ ખ્રિસ્તને એટલો હેરાન કર્યો. કપાળમાં લેબલ મારવા ઈશ્વરનો ચોર છે, ઈશ્વરનો ચોર છે. કાંટાનો મુંગટ પહેરાયો અને છેલ્લે વધ સ્તંભના માસલે રોમન સરકારને કહે યહૂદી ધર્મ વડે આ પગલું ભર્યું ઈસુ ખ્રિસ્ત માટે. ફાંસીને માસલે ચડાવી જ્યારે ખીલા મારે ત્યારે ઈશુએ ભગવાનને એટલું જ કીધું કે હે પ્રભુ
ખીલા પડે એમાં તું રાજી હો તો મને ખીલા પડવા જ જોઈએ. મારી કોઈ એવી દલીલ નથી મને બચાવશે. મને ખીલા પડે એમાં તું રાજી હો તો મને ખીલા પડવા જોઈએ. અને દિવાલમાં હથેળીઓમાં ખીલા માર્યા, છાતીમાં ખીલા મારી દિવાલમાં જડી લીધા. આજે એનો ધર્મ છે ને એવું છે ચોકડીનું. તો જોજો ઈસુ ખ્રિસ્ત. એટલે અંગ્રેજની ઉપાસના કરનારા એ બ્રિટિશરોને એમ થયું કે ઈસુ જેવા સાધુ આ કળયુગમાં ભારતમાં, આપણા ભગવાન જેવા ક્ષમા કેટલી. લોકો મારે તો હામો મારતા નથી. એને છાવણીમાં જઈને સર માલ્કમને વાત કરી, નામદા ભારતમાં તો ઈસુ જેવા અનેક સાધુ શું છે? લોકો લાકડીએ મારે કોઈ સાધુ હાથ ઊંચો નહીં કરતા. સર માલ્કમ એ સાધુને મળ્યા, પૂછ્યું બધું, આટલો બધો માર મારે તમે આમે કેમ નથી મારતા? તેથી એ સાધુ હાથ જોડીને સર માલ્કમને કહ્યું, અમારા ભગવાનની આજ્ઞા કોઈ માર મારે, તાડન કરે, તિરસ્કાર કરે તેને આમો મારવું નહીં, તાડન કરવો નહીં, તિરસ્કાર કરવો નહીં. ઉપરથી એનું હિત થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. એવી અમારા ભગવાનની આજ્ઞા. એ કોણ તમારા ભગવાન? તાકી અત્યારે ગઢડામાં છે સ્વામિનારાયણ, નારાયણ મુનિ એવું એનું નામ છે. ત્યારે અંગ્રેજને થયું ભગવાન આ જગતમાં આવી ગયા ઈસુ ખ્રિસ્ત. આવી ક્ષમા ઈસુ સિવાય કોઈમાં હોય નહીં. સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. રાજકોટમાં બેઠા બેઠા સર માલ્કમ ઓળખી ગયા. અને પછી પત્ર લખીને વિલિયમ ટેલને મોકલ્યો ગઢડા, એના દૂતને, અને લશ્કરને આજ્ઞા કરી તમે જાઓ. CID ને પણ કામ માંડ્યું કે જેટલા સ્વામિનારાયણના સાધુના વિરોધી હોય એ પાપીના મારે મોઢા નથી જોવા, અને જેટલા દેખાય એટલાને વીણી ગળે ફાંસા દઈને મારી નાખો. પણ એ સર માલ્કમની સેના છૂટી, દાંત વાળી દીધો, વીણીને સાફ કરી નાખ્યા. એટલે ગુજરાતના કવિઓને ખટકે છે આપણો સંપ્રદાય. સાચા સાધુ હતા એને દુઃખ દેનારને અંગ્રેજોએ વીણી ગળે ફાંસા દઈ મારી નાખ્યા. CID ગોત્યા. CID આમ અવળું બોલે, ત્યાં સ્વામિનારાયણ સાધુ મળે તો મારી નાખો છે. તો સામે બોલે અમે ગોતીએ છીએ, ગાય સડે એટલી વાત. એટલે CID ને ખબર પડે આ સાધુનો વિરોધી ગળે ફાંસો દઈને મારી નાખે. એક નહીં હજારોને મારી નાખ્યા અંગ્રેજે કામ તો બહુ સારું કર્યું છે. કોંગ્રેસે જેમ આઝાદી અપાવી ને એમ જ અંગ્રેજે ભારતમાં હારામાં હારું કામ કર્યું છે. આ નર્મદાનો ગોલ્ડન બ્રિજ તમે જોઈ લો, 200 વર્ષ ગયા જે કાંકરી ખરી છે એનું કામ જુઓ તો. અહીંના લોકો પુલ કરે તો તૂટી જાય છે. સુરતમાં પુલ તૂટ્યો તો નથી ઉપાધિ. હાલા ડામરમાંથી ખાઈ જાય, સિમેન્ટમાંથી ખાઈ જાય, લોટામાંથી ખાઈ જાય. આ ભારતના નેતાઓ આ બધા માણસો લોટું ખાઈ જાય. પહેલી વાર જે અંગ્રેજો એને આઝાદી અપાવી, પણ આજના અંગ્રેજોએ દાંત વાળી દીધું છે. તેથી દાદા ખાસરમાં આજે એના વંશમાં બધાય ભગત એવું થોડું માની ગયું. તેથી અંગ્રેજો કોંગ્રેસ વાળા હારા હતા, અને આજે એ કોંગ્રેસ વાળા હું ધંધો કરે તેમ બધા જાણો છો. કે તો આપણા હિન્દુ માય કાંગલા નીકળ્યા. બાકી જો આ વખતે મોદીને સપોર્ટ આપ્યો હોત, આ 5 વર્ષમાં ભારતમાં રામ રાજ્ય જોવા મળી જતા. ભારતની પ્રજાનું પણ ઓછું પડ્યું અને બહુમતીય નરેન્દ્ર મોદી ન આવ્યા. બાકી 5 વર્ષની અંદર જો કે આપણને બધા થોડું પેટમાં દુઃખ હતું. કડક પગલા ભરે મોદી આપણને પેટમાં દુઃખ, પણ અંતે આપણું બહુ સારું થવાનું હતું, બહુ
અંગ્રેજો પહેલા બહુ સારા હતા, બહુ સારા કામ કર્યા. આપણા સાધુની રક્ષા કરીને એવું સારું કામ તો એક કે નહીં હોય, એટલું સરસ કામ કર્યું. એ તો પાછળના અંગ્રેજોએ પાછા મૂકી. મુંબઈની અંદર ગોવાલિયા ટેક બહુ મોટું મેદાન મેં જોયું. આઝાદી વખતે લોકો ત્યાં આંદોલન ઉપર બેહતા અને અંગ્રેજો ઘોડાઈ સભા ઉપર દોડાવતા હતા. એના પણ ખૂટ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમનો સત્સંગી વલ્લભભાઈને કર્યા ઉભા. ગાંધીજી તો થોડી ભૂલ કરે એમ હતા, પણ વલ્લભભાઈને લીધે ભારત બચી. ગાંધીજી શું બિચારા દયાળુ બહુ. પાકિસ્તાન લખી આપ્યું, બીજું લખી આપે એમ હતા. પણ વલ્લભભાઈ એમ કહેતા કે એક તમાશો મારે એને બે તમાશા એવા મારો અને એની ઉપર એવો હલ્લો કરો 100 વર્ષ સુધી માથું ઊંચું કરી શકો ન જોઈએ. થોડી ગાંધીજીની ભૂલો એ હજી ભોગવી છે આપણે. બાકી સરદાર વલ્લભભાઈ જો રહ્યા હોત અને એને જો સ્થાન આપ્યું હોત તો આજે ભારતમાં રામ રાજ્ય તમને જોવા મળે. પણ પ્રજાના પુણ્ય ઓછા હશે ને કઠણાઈ વાળી પ્રજા જેને કારણે આવું બની. ગોવાલિયા ટેકમાં આંદોલન જ્યારે થતું આઝાદીના સમયમાં, ત્યારે અંગ્રેજો સભાની ઉપર ઘોડા દોડાવતા, એટલા લોકોને હેરાન કર્યા, દુઃખી કર્યા અને એનો ઘણો ભરાણો. એટલે ભગવાને સ્વામિનારાયણનો સત્સંગી વલ્લભભાઈને ઉભા કર્યા. હિન્દ છોડોની હાકલ કરી અને જે બ્રિટિશના પાયા પાતાળમાં એને ખોદી પણ હિન્દુસ્તાનમાંથી કાઢ્યા અને આ ભારતને આઝાદી અપાવી. સરદાર વલ્લભભાઈએ મૂળિયા કાઢ્યા, એ મોદી પણ કોંગ્રેસના મૂળિયા નામ નિશાન કાઢી નાખે હતા. પણ આપણી થોડીક હિન્દુ પ્રજા પૂટલી નીકળે, જેને કારણે આજે ઉપાધિ પાછી રહી ગઈ એટલે રહી ગઈ. અને ભગવાન પોતાના ભક્તને થોડી તો ટેન્શન રહેવા દે કે જેથી કરીને ભગવાનને ભૂલે નહીં. દાદા ખાચરને એટલી ટેન્શન રાખ્યું તો ભગવાન. ખબર અને મતાનો બે હતા. ભગુજીએ ખબરને જ્યારે ઘા માર્યો ત્યારે જનોય વાડ ઘા તલવારનો માર્યો. ખબરને એવો એક ઘા માર્યો કે તલવાર જાય એને અડવા ગઈ તા ખબર એટલું જ બોલ્યો, ભાગજે મતારા, અને એ છટકીને ભાગ્યો. એ જીવતો રહ્યો ને એનું ટેન્શન દાદા ખાતરને જીવ્યા ત્યાં સુધી રહ્યું. અને ભગવાન એટલું ટેન્શન એટલા માટે રાખે કે ભક્ત ભગવાનને ભૂલે. અને આપણને એટલા ટેન્શનમાં રાખ્યા મોદીને બહુમતી ન આવે. બાકી જોવા આવી હોત તો આજે દેશમાં શાંતિ થઈ. આ કાલે સબરીક્યું થયું ને સબરીક્યું ન થાય. કોંગ્રેસ થોડીક પગભર થઈ ને એટલે આ સબરીક્યું થયું. આ શીખવાડનારા કોંગ્રેસમાં દુશ્મની એટલે ભગવાનનું ભજન કરવું, સંતોને ભક્તોમાં દિવ્ય બુદ્ધિ રાખવી, કોઈનો દ્રોહ ન કરવો. દ્રોહ કરનારને દંડદીવા જેમ અંગ્રેજ આવ્યા એમાં આપણે ભૂલ કરીશું તો આપણને કોઈ દંડ દેનારો મળશે. માટે સત્સંગમાં કોઈનો અભાવ ન લેવો, દિવ્ય બુદ્ધિ રાખી ભગવાનની આજ્ઞામાં રહી ભગવાનનું ભજન કરી ભાવ સુધારી લેવો. એ બધા શાસ્ત્રોનો સાર છે. સહજાનંદ